ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંતલપુર તાલુકાની વારાણી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સાંતલપુર તાલુકાના ભાજપના આગેવાનો તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ રમેશભાઈ ઠક્કર તેમજ ચમનજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ આહિર તેમજ મધાભાઈ ચૌધરી ફુલપુરાવાડા અને સામતભાઈ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ અને મેલાભાઈ આહિર અને ભાવનાબેન સાંતલપુર મહિલા મોરચાના મહામંત્રી અને સાંતલપુરના નામી અનામી કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રમેશભાઈ ઠક્કર જિલ્લા કોષાધ્યક્ષે તારીખ 23/6/2024 ના દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીને બલિદાન દિવસ એટલે કે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રમેશભાઈ ઠક્કર જીવન કાર્ય વિશે આજના દિવસે માહિતી આપતા જણાવ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી તેમજ 370 ની કલમ પૂરી હતી તે સમયે શ્યામા પ્રસાદ મુખર્જીએ એક નારો આપ્યો હતો કે આ દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા તેવું આંદોલન કર્યું હતું। તે સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા, તેને નાબૂદ કરવા માટે તેમને આંદોલન કરવું પડ્યું હતું। ત્યારબાદ તેમની ધરપકડ થઈ હતી, તેમને જેલમાં જવું પડ્યું હતું જ્યાં તેમનું રહસ્યમય મોત થયું। આ દેશ અને રાષ્ટ્ર માટે તેમનું બલિદાન આપ્યું, ત્યારથી તેમને યાદગીરી રૂપે 23 જૂનના દિવસે કાર્યક્રમ યોજાય છે તેવું રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું। આપણા સંગઠનના રમેશભાઈ સાહેબશ્રી તથા બધા કાર્યકર્તા અને મહાભરત આપણાને સાહેબ આનો માર્ગદર્શન આપશે। ભારતમાં એક સાચી રાહ દિશા બતાવી અને એમના વિચારો ઊંચા વિચારો એકતાના રાષ્ટ્રવાદના વિચારોથી સાથે આપણને પણ મણી લીધા એવા આપણા શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ કે આજે આપણે મળ્યા બધાએ આપણે ખૂબ જ એમને પુષ્પાંજલિ અર્પી, બધાને શ્રદ્ધાંજલિ આપી અને રમેશભાઈ આપણા આજરોજ 23 જૂન 2024 જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં કાર્યક્રમ આપેલો। તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મારે અને માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે। શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા। એ સમયે 370 પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો એ દેશ में दो विधान दो प्रधान दो निशान नहीं चलेगा આંદોલન કર્યું। એ સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા। એક દેશમાં ક્યારે વિઝા લેવાના ના હોય, બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય। બે દેશો વચ્ચે પણ નથી હોતા, ભારતથી નેપાળ જઈએ તો આજે વિઝા નથી। પછી એમને આંદોલન ચાલ્યું અને તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું, એમનું બલિદાન થયું આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે। એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। સૌ સાંતલપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તો હાજર રહ્યા અને શ્રદ્ધાસુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા। એવો કાર્યક્રમ આજે પૂરો થયો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।